અધિક માસની આજની ખૂબ સુંદર વાર્તા દીકરા વગરની વહુ. કહેવાય છે કે આ વાર્તા સાંભળ્યા વગર અધિક માસમાં જે ગોરમાની પૂજા કરીએ, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીએ, એ આ વાર્તા સાંભળ્યા વગર અધૂરું છે. આ વાર્તા સાંભળવી જ જોઈએ. એવું કહેવાય છે કે જે કોઈ શ્રદ્ધાથી આ વાર્તા સાંભળે તેની મનોકામના પુરુષોત્તમ રાય પૂરી કરે છે. એના ઘરમાં કયાગ્રા સંતાનની પ્રાપ્તિ થાય છે. તેમજ પુરુષોત્તમ ભગવાનની કૃપાથી જો બાળકો ઉંમરલાયક હોય તો એમની સગાઈ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. મિત્રો, પવિત્ર એવો અધિક માસ ચાલે છે અને આ મહિનામાં કાંઠા ગોરમાની પૂજા કરવી, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવું અને અધિક માસની પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા સાંભળવાનું મહત્ત્વ છે. તો આજની વાર્તાને શ્રદ્ધાથી સાંભળજો. વાર્તા સાંભળતી વખતે હાથમાં ઘઉં કે ચોખાના દાણા રાખજો અને વાર્તા પૂરી થાય પછી આ દાણા પક્ષીને ચણ નાખી દેજો. તો વાર્તા શરૂ કરીએ. એક નગર હતો, તેમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. આ પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા. રોજ સવાર સાંજ પૂજા પાઠ કરે, દેવ દર્શને જાય, ધર્મ ધ્યાન કરે, આમ પ્રભુ ભક્તિમાં આનંદથી દિવસો વિતાવે. બ્રાહ્મણ પાસે અખૂટ સંપત્તિ હતી. તેના બાપ દાદાની ઘણી મિલકત હતી, પણ વાપરનાર કોઈ ન હતું. બ્રાહ્મણને સંતાન ન હતું, જેથી બંને પતિ પત્ની દુઃખી રહેતા. તેઓ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે એકાદ પુત્ર આપે તો વંશ વેલો વધે. એક દિવસ એના આંગણે એક સંન્યાસી આવ્યા. સંન્યાસીએ બ્રાહ્મણ દંપતીને પુરુષોત્તમ માસનું વ્રત કરવાની સલાહ આપી. પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન, ધ્યાન કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે, એમ કહી સંન્યાસી જતા રહ્યા. અને એ જ સમયે દંપતીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એવામાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નદીએ નાવા જાય છે. પુરુષોત્તમ ભગવાનની પૂજા ભક્તિ સ્મરણ કરી વ્રતની કથા સાંભળી એકટાણું કરે છે. આમ આખો દિવસ પ્રભુ ભજનમાં ગાળે છે. હવે બ્રાહ્મણી ઉંમરલાયક થઈ ગયા છે. ઘરનું બધું કામ એણે એકલા હાથે જ કરવાનું. સવારે નદીએ સ્નાન કરવા જવું, પૂજાપાઠ કરવો અને પછી રસોઈ, ઘરનું કામ, આ બધા કામમાં એને ખૂબ થાક લાગતો હતો. બ્રાહ્મણી મનમાં વિચારે છે કે મારે પુત્ર હોત તો લગ્ન કરી વહુ આવત, મને ઘરના કામમાં નિરાત મળત, શાંતિથી ભગવાનની ભક્તિ કરત, મંદિરે આવું ત્યારે પુત્ર વધુ હોત તો જમવાનું તૈયાર રાખત ને. અને બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને વાત કરી કે સ્વામી, હવે મારી અવસ્થા થઈ ગઈ છે, મારાથી ઘરના કામ નથી થતા, તમે ગમે ત્યાંથી પુત્ર વહુ શોધી લાવો. આ સાંભળી બ્રાહ્મણ તો હસવા લાગ્યા કે અરે ગાંડી, પુત્ર વગરની પુત્ર વધુ આવે, કેવી વાતો કરે છે તું. પણ બ્રાહ્મણીએ તો હોઠ પકડી કે ગમે એમ કરો, મારે તો દીકરાની વહુ જોઈએ. અને બ્રાહ્મણે કહ્યું કે દીકરા વગર હું કન્યા કેવી રીતે લાવું, કન્યાવાળાને ત્યાં જઈ મારે શી વાત કરવી. પણ બ્રાહ્મણી ચતુર હતી. એણે એક યુક્તિ વિચારી અને બ્રાહ્મણને કહ્યું કે બ્રાહ્મણ, તમે કન્યાના પિતાને કહેજો કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે, મોટો પંડિત બનીને આવશે. તમે પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ કન્યા ગોતવા નીકળી જાઓ. ગામમાં નહીં તો પરગામ જાઓ. જ્યાં પણ નમણીને રૂપાળી પરણવા જેવી કન્યા જોવા મળે એના બાપાને વાત કરજો કે મારો દીકરો શાસ્ત્રો ભણવા કાશીએ ગયો છે અને દોઢેક માસમાં મોટો પંડિત બનીને ઘરે આવી જાહે. હું છોકરાની પાઘડી સાથે લઈને આવ્યો છું. એની સાથે તમારી કન્યાને 3 ફેરા ફેરવી મારી સાથે મોકલો. દીકરો કાશીએથી આવશે ત્યારે વર વહુના મંગળ ફેરા ફેરવી દેશું. અને બ્રાહ્મણીના કહેવાથી ભોળો બ્રાહ્મણ તો વગર દીકરે વહુ લેવા નીકળી પડ્યો. પાઘડી લઈ વહુની શોધમાં નીકળી પડ્યો. બ્રાહ્મણને તો કન્યા ઘણી જોવા મળી, પણ બધા પહેલાં મૂર્તિઓ જોવા માગતા હતા. કોઈ ઠેકાણે મેળ નહોતો પડતો. છેવટે એક જગ્યાએ વાત નક્કી થઈ. એ ગોરની કન્યા રૂપાળી અને બુદ્ધિશાળી હતી અને ભાગ્યને માનવાવાળી હતી. તેણે પાઘડી સાથે 3 ફેરા ફર્યા અને બ્રાહ્મણ સાથે તેના ઘરે આવી. ઘરે આવી જોવે છે તો ઘરનો વૈભવ જોઈ એ તો આનંદમાં આવી ગઈ અને ઉમંગથી ઘરના કામ કરે છે. સાસુ સસરાની સેવા કરે છે, તેને ભાવતા ભોજન બનાવી જમાડે છે. હવે બ્રાહ્મણીને ઘરકામ કરવાની અને રસોઈ કરવાની ઉપાધિ ગઈ અને ખૂબ જ આનંદમાં દિવસો વીતે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી મંદિરે ગયા હતા
એવામાં એક પાડોશમાંથી એક બાઈ દેતવા લેવા આવી. આ નવી વહુને જોઈ કહે છે કે તું કોણ છે? વહુએ કહ્યું કે હું આ ઘરની વહુ છું. મારા પતિ કાશીએ શાસ્ત્રો ભણવા ગયા છે. અને પાડોશણે કહ્યું કે આ લોકોને તો સંતાન જ નથી, આ લોકો તારી સાથે જૂઠું બોલ્યા છે. એમ કાનભંભેરણી કરી દેતવા લઈ જતી રહી. હવે વહુ તો મૂંઝાણી કે આ વાત સાચી હશે, અને વહુ તો ઉદાસ થઈ બેસી ગઈ. એ દિવસે ઘરના કામ પણ ન કર્યા, રસોઈ પણ ન બનાવી. હવે બ્રાહ્મણ બ્રાહ્મણી જેવા ઘરે આવે છે ને, જુએ છે તો વહુ તો ઉદાસ ચહેરો, રસોઈ બનાવી નથી, ઘરના કામ કર્યા નથી. બ્રાહ્મણે ઉદાસીનું કારણ પૂછ્યું તો વહુએ બધી વાત કરી. અને બ્રાહ્મણ બ્રાહ્મણીએ વહુને સમજાવી કે દીકરી, આ હવેલી જો, તેના 7 ઓરડા છે. દીકરા વગર આવો ઠાઠમાઠ હોય? દીકરા માટે તો આ બધું ભેગું કર્યું છે. તમને એવું લાગતું હોય તો લ્યો આ હવેલીની ચાવી, આ બધું તમારું જ છે. અને કહ્યું કે વહુ બેટા, આ 7 ઓરડા છે, ઓરડા ઉઘાડો, પણ 7મો ઓરડો ક્યારેય નહીં ઉઘાડતા. એમ કહી બ્રાહ્મણે વહુને ચાવીનો જુડો આપ્યો. અને બ્રાહ્મણ બ્રાહ્મણી તો દુઃખી મને ભગવાનનું નામ લઈ સૂઈ ગયા. વહુને હજી પણ વાત ગળે ઉતરતી નથી. એ તો એના પિયર જવાની તૈયારી કરવા લાગી. વળી પાછું મનમાં થયું કે લાવને 7 ઓરડા ઉઘાડીને જોઈ તો લઉં, શું છે એમાં, એ કાયમ માટે બંધ કેમ રહી છે. અને વહુ તો એક પછી એક ઓરડા ઉઘાડીને જોવા લાગી તો એમાં અન્નના ભંડાર ભરેલા હતા, અઢળક ધન સંપત્તિ હતી. આ બધું જોઈ વહુને થયું કે દીકરા વગર આ બધું ન હોય. એ તો મનમાં ન જોયેલા પતિનું સ્મરણ કરે છે. અને જ્યાં 7મો ઓરડો ઉઘાડ્યો ને, ત્યાં તો એમાંથી પ્રકાશના પુંજ રેલાયા, એમાંથી ચંદન પુણ્યની સુગંધ આવી. અને દિવ્ય ઝળહળતો હોય એમ પાટલા ઉપર એક તેજસ્વી અતિ સ્વરૂપવાન પીળું પીતાંબર પહેરેલો એક યુવાન બેઠો છે. અને એ યુવાને કહ્યું કે થોભી જાઓ, તમને માતા પિતાએ 7મો ઓરડો ખોલવાની ના કહી હતી ને, તમારી ધીરજ કેમ ખૂટી? મેં મારા યોગ અભ્યાસ વડે બધી વાત જાણી લીધી અને તમારી સામે તમને સાબિતી આપવા પ્રગટ થયો છું. મારે હજી 15 દિવસ શાસ્ત્રોનો અભ્યાસ બાકી છે. ત્યાં સુધી તમે માતા પિતાની સેવા કરો. હું 15 દિવસ પછી આવીશ. તમે જાઓ, કમાડ વાસી દો અને ઘરના કામ કરો અને માતા પિતાની સેવા કરો. આ સાંભળી એના ભાવિ પતિને નમન કરી હરખાથી કમાડ વાસી દીધા. અને મનમાં એ ખૂબ જ આનંદમાં આવી ગઈ કે આવા સ્વરૂપવાન તેજસ્વી પતિનો સંગાથ મળવાનો છે. અને આનંદમાં આવી ગઈ, ખુશીથી ઘરના કામ કરવા લાગી. સાસુ સસરા મંદિરેથી આવ્યા, ત્યાં સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવી રાખી. સાસુ સસરા મંદિરેથી આવ્યા એટલે હરખાથી અને આનંદમય ચહેરે ભોજન પીરસ્યું, ભાવથી જમાડ્યા. સાસુ સસરા પણ વિચારે છે કે કાલે તો ઉદાસ હતા અને વહુ આજે આટલા આનંદમાં કેમ છે? હે પ્રભુ, જેવી તારી લીલા, એમ કહી મનમાં પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતા ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. અને પુરુષોત્તમ માસ પૂરો થયો. વ્રતનું ઉજવણું કરવાનું હતું. પુરુષોત્તમ માસના ઉજવણા નિમિત્તે પૂજા પાઠ કર્યા, દાન પુણ્ય કર્યા, ગરીબ અને બ્રાહ્મણોને જમાડ્યા. એમ કરતાં સાંજ પડી. ત્યાં તો ઘરના દરવાજે ટકોરા વાગ્યા. બ્રાહ્મણે કમાડ ખોલ્યું અને જુએ છે ને, ત્યાં તો રૂપરૂપના અંબાર એક યુવાન ઊભા છે. તેણે બ્રાહ્મણને પગે લાગીને કહ્યું કે પિતાજી, હું પુરુષોત્તમ, આપનો દીકરો, કાશીએથી શાસ્ત્રો ભણી ઘરે આવ્યો છું. આ સાંભળી બ્રાહ્મણ બ્રાહ્મણીને તો આશ્ચર્યનો પાર રહ્યો નથી. એ મનમાં વિચારવા લાગ્યા કે આ પુરુષોત્તમ પ્રભુની જ લીલા છે. પ્રભુએ મારી લાજ રાખી, મારી ભક્તિ ફળી. સાક્ષાત પ્રભુ મારા દીકરા બની મારી લાજ રાખવા આવ્યા છે. હે પ્રભુ, તારી લીલા અપરંપાર છે. અને દીકરા પુરુષોત્તમને છાતીએ ચાંપ્યો અને વર વહુના મંગળ ફેરા ફેરવ્યા. બોલો પુરુષોત્તમ રાયની જય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, આ કથા સાંભળનાર અને વાંચનારને ફળજો. સૌની મનોકામના પૂરી કરજો. મિત્રો, આ વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. જય પુરુષોત્તમ ભગવાન, જય કાંઠાગોરમાં.